નમસ્કાર દર્શક મિત્રો, પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સ શોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આમ તો ભારતની ટીમ જાહેર થઈ છે, કદાચ આજની ચર્ચા એની ઉપર હોય એવું તમે માનતા હો, પણ આજે એક ક્રિકેટની ચર્ચા કરવી, પણ એક અલગ ક્રિકેટની. અમદાવાદમાં તાજેતરમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે એક T20 શ્રેણી રમાઈ ગઈ. ખાસ કરીને ફિઝિકલી ડિસેબિલિટી T20 શ્રેણી ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાઈ ગઈ. તમે આ મેચ જોઈને એવું ના કહી શકો, અથવા તો આ ખેલાડીઓને રમતા જોઈને એવું ના કહી શકો કે આમાં કોણ કેટલું ફિઝિકલી એબલ છે કે ડિસેબલ છે. એટલો જબરજસ્ત બંને ટીમોની રમત હતી, અને સાથે સાથે જે જુસ્સો છે, જે જનૂન છે, જે કંઈક કરી છૂટવાની ભાવના છે, એ ક્યાંક અહીંયા જોવા મળી. 5 મેચો જોવાની પણ મજા આવી, અને ખાસ કરીને જેમણે જોઈ છે એમને પણ ક્યાંક એમ લાગ્યું કે હા યાર, આ ક્રિકેટ બી જોરદાર તો છે જ. એટલે ક્યાંય એવું ના લાગ્યું કે આ ફિઝિકલી ડિસેબિલિટી ટુર્નામેન્ટ છે. એના વિશે વાતચીત કરવી છે, કારણ કે આ એક વિષય એવો છે કે આપણે જેમ જોયું કે પેરા ખેલાડીઓ આજકાલ શાનદાર પ્રદર્શન કરી રહ્યા છે. એશિયન ગેમ્સની અંદર આપણને ઘણા બધા એવોર્ડ્સ મળ્યા, ઓલિમ્પિક્સમાં વી હેવ ગોટ લોટ મેની સિરીઝમાં આપણને જોવા મળ્યા. આના વિશે વાતચીત કરવી છે. મારી સાથે દીપેન ગાંધી જોડાયા છે, ટુર્નામેન્ટ ડાયરેક્ટર છે DCCIના. દીપેનભાઈ, આપનું હાર્દિક સ્વાગત છે. ગુરનામસિંહ જોડાયા છે મારી સાથે, પ્રેસિડેન્ટ છે ગુજરાત ક્રિકેટ એસોસિએશન ફોર ડિસેબલ્ડના. અને આ બંને મહાનુભાવો પાસેથી જાણવું છે કે ભાઈ ડિસેબલ્ડ ક્રિકેટ ક્યાં સુધી જઈ શકે એમ છે, કેવું રમાય છે, અને શું એનું ફ્યુચર છે. કારણ કે આ ડિસેબલ ખેલાડીઓ ગુજરાતમાં ગમે ત્યાં અથવા તો ભારતમાં ગમે ત્યાં ક્યાંક એમને એવો સંદેશો જવો જોઈએ કે હા, આ ક્રિકેટની પાછળ પણ લોકો કામ કરી રહ્યા છે. પહેલાં એક નજર નાખીએ રિપોર્ટ પર. DCCI દ્વારા આયોજિત અને BCCIના સપોર્ટ સાથે ભારત અને ઇંગ્લેન્ડના દિવ્યાંગ ખેલાડીઓ વચ્ચેની 5 મેચોની શ્રેણીની છેલ્લી મેચ ગત મંગળવારે નરેન્દ્ર મોદી ઇન્ટરનેશનલ સ્ટેડિયમ પર રમાઈ ગઈ. આ ફિઝિકલ ડિસેબિલિટી T20 શ્રેણી ભારતે 3-2થી જીતી, પણ 5મી મેચમાં ઇંગ્લેન્ડનો વિજય થયો હતો. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર પ્રથમ 2 મેચો રમાઈ ગઈ અને 2 મેચો ભારતે જીતી લીધી. ત્યાર પછીની મેચમાં ઇંગ્લેન્ડનો વિજય થયો. ત્યારબાદ ચોથી મેચ ભારતે જીતીને શ્રેણીમાં 3-1નો લીડ લઈ લીધો. 5મી મેચમાં ઇંગ્લેન્ડે મેચ જીતતા ભારત 3-2થી શ્રેણી જીત્યું હતું. છેલ્લી મેચમાં પ્લેયર ઓફ ધ મેચ ઇંગ્લેન્ડના કેપ્ટન કેલમ ફિન બન્યા હતા. તેમણે 13 રનમાં 2 વિકેટો ઉપરાંત 53 રન પણ બનાવ્યા હતા. ભારત તરફથી કેપ્ટન વિક્રાંત કેની 45 રન બનાવવામાં સફળ થયા હતા. પણ આ સમગ્ર શ્રેણીના આયોજનમાં BCCI અને GCAનો ઉમદા ફાળો રહ્યો, અને ઇંગ્લેન્ડ અને ભારતના દિવ્યાંગ ખેલાડીઓ વચ્ચેની આ શ્રેણી સફળ થઈ. આ ખેલાડીઓની રમત, તેમની કુનેહ, તેમનો જુસ્સો અને ખેલ ભાવનાનો પરિચય થયો, અને સાથે જ તેમણે આ પ્લેટફોર્મ મળવાથી તેમનો આનંદ પણ જોરદાર રહ્યો. દીપેનભાઈ, પહેલાં તો અભિનંદન, કારણ કે બહુ જ શાનદાર ટુર્નામેન્ટ અમદાવાદમાં પૂરી થઈ. ટુર્નામેન્ટ ડાયરેક્ટર તરીકે અલગ અલગ મેદાન, કારણ કે પહેલી 2 મેચો રમાઈ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર, ત્યાર પછી ગુજરાત કોલેજ, ત્યાર પછી રેલવે ગ્રાઉન્ડ, અને ત્યાર પછી મેઇન સ્ટેડિયમ જે છે એની ઉપર ફાઇનલ. આ દરેકે દરેક જગ્યાએ આ પ્રકારની ટુર્નામેન્ટનું આયોજન કરવું, અથવા તો લોકોને એના તરફ આકર્ષવા, કેટલા પ્રયત્નો કર્યા, ક્યારથી પ્રયત્નો કર્યા, કેટલા લોકો તમારી સાથે હતા, અને ખાસ જોવા જઈએ તો જે રીતે આ ટુર્નામેન્ટ સફળ થઈ છે, શું કહેવા માંગો છો દીપેનભાઈ? સૌપ્રથમ તો અશોકભાઈ, થેન્ક યુ વેરી મચ કે તમે એક GTPLના માધ્યમથી ફિઝિકલ ડિસેબિલિટી ક્રિકેટને આજે આ સ્તરે તમે લાવવામાં મદદ કરી. હવે જ્યાં સુધી તમે કહ્યું કે આ ટુર્નામેન્ટ, આ ઇવેન્ટને સક્સેસ બનાવવામાં શું અમને તકલીફો પડી કે શું અમે કર્યું આની પાછળ, તો આ ક્રિકેટ અશોકભાઈ લગભગ છેલ્લા 30 વર્ષથી રમાય છે ફિઝિકલી ડિસેબલ્ડ છોકરાઓ માટે. પણ જે છેલ્લે તમે જોયું, આ તમે પોતે પણ આનું કવરેજ કર્યું છે કે જે લેવલે આ ક્રિકેટ પહોંચ્યું છે એ ખરેખર એક અનબિલિવેબલ થયું છે કે આ લેવલ સુધી આ ક્રિકેટ આવ્યું છે. મને યાદ છે કે પહેલાં શરૂઆતમાં આ ક્રિકેટ માટીના ગ્રાઉન્ડમાં
કે રબર કે ટેનિસના બોલથી 25-30 રૂપિયાના બોલથી રમાતું હતું. આજે એ ક્રિકેટ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, ધ વર્લ્ડ્સ બિગેસ્ટ સ્ટેડિયમ, આ સ્ટેડિયમમાં ક્રિકેટ પહોંચ્યું. કુકાબરા બોલથી આ ક્રિકેટ રમાયું. તો એના પાછળ ઘણો બધો પુરુષાર્થ છે, ઘણા બધા લોકોનો પુરુષાર્થ છે, ઘણા પ્લેયર્સનો પુરુષાર્થ છે. હવે જ્યાં સુધી વાત કરીએ આપણે પર્ટિક્યુલરલી આ ઇવેન્ટ વિશેની, તો અમારા ડિફરન્ટલી એબલ ક્રિકેટ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના સેક્રેટરી શ્રી રવિકાંત ચૌહાણ આજથી લગભગ 2-1 મહિના પહેલાં એમણે મને કહ્યું કે દીવનભાઈ આપણે એક બાયલેટરલ સિરીઝ કરવી છે ઇન્ડિયા ઇંગ્લેન્ડની, કેવું રહેશે આપણે એની ફાઇનલ અમદાવાદમાં કરીએ અને અલગ અલગ જગ્યાએ પૂનામાં છે કે હૈદરાબાદમાં છે કે ઉદયપુરમાં છે, આપણે ત્યાં આગળ 3-4 મેચો ત્યાં રમાડીએ અને છેલ્લી મેચ આપણે મોટેરા સ્ટેડિયમમાં રમાડીએ અહીંયા અમદાવાદમાં. મેં કીધું ઓકે સરસ તમારો વિચાર છે, પણ મારું એવું માનવું છે રવિભાઈ કે આપણે આ લોજિસ્ટિક પ્રોબ્લેમ્સ થોડા વધી જશે. એના કરતાં આપણે એવું જ કરીએ કે અમદાવાદમાં દરેક ટુર્નામેન્ટ, આખી પૂરેપૂરી ટુર્નામેન્ટ આપણે અમદાવાદમાં જ રમાડીએ, મતલબ કે 5-5 મેચો આપણે અમદાવાદમાં જ રમાડીએ અને છેલ્લી મેચ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાડીએ. તો રવિભાઈ ઓકે ગુડ, તો પછી તમે એના માટે તૈયારી શરૂ કરો, મેનેજ કરો કંઈક ગ્રાઉન્ડ્સનું. તો બધી જ મેચો અમદાવાદમાં રમાડવી. એ જ સમયે અમદાવાદમાં તમે જાણો જેમ રણજી ટ્રોફીની મેચો ચાલતી હતી, ઇન્ડિયા એ અને ઇંગ્લેન્ડ લાયન્સની મેચો ચાલતી હતી, ગ્રાઉન્ડ્સ અવેલેબલ હતા નહીં. એટલે પછી અમે GCAના સેક્રેટરી શ્રી અનિલભાઈ પટેલનો સંપર્ક કર્યો. એમને કહ્યું કે અમે અમારો આખો પ્લાન આપ્યો કે આ રીતે અમારે ટુર્નામેન્ટ રમાડવી છે. અનિલભાઈ અને પૂરી GCAની ટીમનો અમને સરસ સપોર્ટ રહ્યો અને BCCAના સેક્રેટરી શ્રી જય શાહ સર, એમના દ્વારા પણ પૂરેપૂરી અમને ફેસિલિટીઝ મળી અને અમે અમદાવાદમાં પૂરી 5-5 મેચોનું આયોજન કર્યું. પહેલી બંને મેચો મોટેરા બી ગ્રાઉન્ડમાં રમાઈ, ત્રીજી મેચ રમાઈ ગુજરાત કોલેજ ઉપર, ચોથી રેલવેના ગ્રાઉન્ડ પર અને છેલ્લી નરેન્દ્ર મોદી સ્ટેડિયમ જ્યાં ફાઇનલ રમાઈ અને ભારત 3-2થી આ સિરીઝ જીત્યું. એટલે બહુ જ સરસ આ ટુર્નામેન્ટનું સમાપન પણ થયું. ચલો, એમણે એક નામનો ઉલ્લેખ કર્યો, રવિ સરનો. તો આપણે રવિ ચૌહાણને આપણે એમને સાંભળીએ, કારણ કે એ પણ એટલા બધા ખુશ હતા કે એક્સપ્રેસ કરવામાં ઘણીવાર એમણે પણ એ જ કહ્યું કે અમે પહેલાં ટેનિસ બોલથી રમતા હતા, એ છોકરાઓને આજે કુકાબુરા બોલથી નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર રમવા મળ્યું છે. એ એક ગજબની એક મોટામાં મોટો ઉત્સવ અમારા માટે કહેવાય. આવો સાંભળીએ પહેલાં રવિ ચૌહાણ સાહેબ. देखिए, सबसे बड़ी बात है, और जहाँ पर मैं खड़ा हूँ और आपके दर्शकों को जो बता रहा हूँ, वो मेरे लिए जो है ना प्राउड मोमेंट है. इस ग्राउंड के अंदर जहाँ IPL का फाइनल मैच हो या वर्ल्ड कप का फाइनल मैच हो, वो विश्व का जो सबसे बड़ा ग्राउंड है, मैं वहाँ से अपने दर्शकों को बताना चाह रहा हूँ कि डिफरेंटली एबल क्रिकेट काउंसिल ऑफ इंडिया जो कि जय भाई शाह के सपोर्ट से बना, BCCI के सपोर्ट से बना, और आज ये एक बेहतरीन टूर्नामेंट रहा है इंग्लैंड और इंडिया के बीच में. और मैं बात करूँ इंग्लैंड की, तो इंग्लैंड की जो टीम है वो ECB के द्वारा रन की जाती है, और ये हमारे लिए बड़ी अच्छी बात रही है. हिस्टोरिकल ये सीरीज़ रही है 5 मैचों की, कि पहली बार इंग्लैंड जो है भारत में खेलने के लिए आया, और जिसका 5वां और आखिरी जो मैच है ये विश्व के सबसे बड़े स्टेडियम में खेला गया. तो मैं इसके लिए बहुत बहुत धन्यवाद देना चाहूँगा जय भाई शाह का, और साथ में गुजरात क्रिकेट एसोसिएशन का अनिल पटेल जी जो हैं, जो लगातार जो है ना हमारे संपर्क में रहे हैं, हमारे मदद करते रहे हैं, बेहतरीन ग्राउंड मिले हैं. और आपको मैं बताना चाहूँगा कि एक समय था जब हम 20 रुपए की टेनिस बॉल से खेला करते थे, और आज वो बच्चे जो हैं वो कोकुबुरा की बॉल से खेल रहे हैं, जहाँ IPL के खिलाड़ी खेलते हैं या इंटरनेशनल खिलाड़ी खेलते हैं. ये सबसे बड़ी बात है, क्योंकि आपको उन्हीं का एक समान दर्जा दिया गया है, एक इक्वलिटी का दर्जा दिया गया है. चाहे मैं होटल्स की बात करूं, ग्राउंड्स की बात करूं, बॉल्स की बात करूं या पूरे सिस्टम की बात करूं, तो वो एक बेहतरीन सिस्टम हम लोगों को यहाँ मिला है. देखिए, क्या होता है कि जब हवन होता है तो उसमें एक आहुति डालने का काम किया जाता है, और वो आहुति जितने लोग होते हैं उसके द्वारा दी जाती है. तो हमारा तो प्रयास है कि हमारी जितनी भी टीम है, हमारे जितने भी लोग हैं जिन्होंने बढ़ चढ़ के भाग लिया, और हमारे जो लीडर हैं, जो भगवान के रूप में हम उनको देख रहे हैं, जय शाह जी, उनके प्रयासों से सब काम हुआ है. क्योंकि अगर वो उनका सपोर्ट नहीं होता तो मुझे लगता है कि इस लेवल पे ये क्रिकेट नहीं पहुंचता. क्योंकि भारत में पैरा स्पोर्ट्स के मूवमेंट की बात करें तो बहुत आगे बढ़ गया है, और क्रिकेट को भी उसी नज़र से देखा जा रहा है. तो मैं फिर से यही कहूँगा कि हमारी जो मेहनत है,
हम सब लोगों की जो मेहनत है वो आज मुझे दिख रही है कि हम सही दिशा में और सही ईमानदारी और सही प्रयासों के साथ काम कर रहे हैं, और ये प्रयास आगे आने वाले समय में बहुत ऊंचे तक जाएंगे। जहां हम वर्ल्ड कप की बात करते हैं, जहां एशिया कप की बात करते हैं, जो हम अपनी नॉर्मल टीमों को देखते हैं कि बायलैटरल सीरीज खेलती हैं एक देश के दूसरे देश के बीच में, ऐसा ही हम लोग प्लान कर रहे हैं। और बीसीसीआई ऐसे ही हमें सपोर्ट करता रहेगा तो हमारे ये खिलाड़ी जो हैं और ऊंचाइयों पर जाके काम करेंगे। ગુરનામ कुछ सालों को पहले ઘણા થોડા વર્ષો પહેલાં તમે અહીંયા આગળ GTPL માં આવ્યા હતા। એ સમય અને આ સમય કેટલો બદલાવ, કારણ કે એક એ વખતે મને યાદ છે કે જેમ હમણાં જ દીપેનભાઈએ કીધું કે ભાઈ ટેનિસ બોલથી રમતા હતા, આટલો એ કરતા હતા, તે વખતના જે પ્રયત્નો હતા અને એનું ફળ આટલા વર્ષો પછી ફરી એકવાર તમે GTPLના માધ્યમ પર છો, કેટલો ફેર એ પર્ટિક્યુલરલી ડિસેબલ ક્રિકેટ માટે અથવા તો ખેલાડીઓમાં પડ્યો? અશોકભાઈ, થેન્ક યુ. તમે અમને આમંત્રણ આપ્યું GTPLમાં અમારા જે દિવ્યાંગો માટેનો જે અમારો પ્રયત્ન છે એને અહીંયા પ્રસ્તુત કરવા માટે. જેવી રીતે તમે પ્રશ્ન કર્યો કે ભાઈ 2018માં આપણે અહીંયા એક પ્રોગ્રામમાં હાજર થયા હતા. એ ટાઈમે અમે 3 ટીમોને આમંત્રિત કર્યું હતું અને એ ટ્રાયંગ્યુલર મેચ પછી આજે આપણે ઇંગ્લેન્ડ અને ઇન્ડિયાની જે ડિફરન્ટલી એબલ્ડ ક્રિકેટ ટીમ છે એના વચ્ચે થયેલ બાયલેટરલ સિરીઝ માટે વાત કરીએ છીએ. તો તમે આ જે વિચારી શકો છો અને સમજી શકો છો કે ભાઈ આજે એક બહુ મોટી છલાંગ મારી છે દિવ્યાંગ પ્લેયરોએ. અને જેવી રીતે આપણા ઓલિમ્પિકમાં પણ પેરાલિમ્પિકમાં ખેલાડીઓએ વધારે મેડલ જીત્યા છે, તો હું અહીંયા કહેવા માંગીશ કે ભાઈ આ જે ક્રિકેટ છે એક ગ્રાઉન્ડ લેવલમાં જે હતું, હજી એનું મૂળિયું અંદર જ હતું ગ્રાઉન્ડની, આજે ફૂટીને એક વટવૃક્ષ બનીને આપણી સામે પ્રસ્તુત થયો છે. અને આજે તમે પણ એ મેચના સાક્ષી રહ્યો છો અને તમે પણ એ ગ્રાઉન્ડ ઉપર જોયો છે કે ભાઈ આપણા જે પ્લેયરો છે દિવ્યાંગ પ્લેયર, એ કોઈ પણ નોર્મલ પ્લેયરથી ઓછા રમતા નથી. એ લોકોમાં એવી કોઈ પણ હીન ભાવના નથી કે અમે બીજા એબલ પ્લેયરની જે રમત છે એના કરતાં કંઈક પણ ઓછું રમી શકીએ છીએ. એટલે ખાસ કરીને તમે બધા ખેલાડીઓને પણ મળ્યા છો, જે ભારતના ખેલાડી હતા કેપ્ટન સહિતના અને ઇંગ્લેન્ડના કેપ્ટન, કેવો પ્રતિભાવ હતો? તમને જ્યારે પણ વાત કરીએ છો તો કેવું એમનું રિએક્શન હતું કે ભાઈ બહુ મજા આવી ગઈ, અથવા તો વોટ ઇઝ ધેર ઓપિનિયન? અશોકભાઈ, તમને આ વાત જણાવતા મને બહુ ખુશી થાય છે કે ક્યાં અમે એક ટેનિસ બોલથી કે રબરના બોલથી એક ગમે તે ગ્રાઉન્ડની અંદર અમે રમતા હતા. કોઈ પ્લેયર પોતાનું પૂરું એટમ પણ નહોતું કરી શકતો કે ભાઈ હું આ બોલ બાઉન્ડ્રી લાઇનની બહાર જાય છે તો એને રોકી લો. આજે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, વિશ્વનો સૌથી મોટો સ્ટેડિયમ, એનો લશ ગ્રીન ગ્રાઉન્ડ, તો એ જે અમારા પ્લેયરોનો જે વિચારસરણી છે એટલી મોટી, મતલબ એ લોકો માટે શું કહેવાય કે મોરલ બૂસ્ટર થઈ છે. જ્યાં વિરાટ કોહલી અને રોહિત શર્મા જેવા ઇન્ટરનેશનલ પ્લેયર, મોટા મોટા ખેલાડીઓ આવીને રમે છે, જે લોકોની એક ઈચ્છા હોય છે કે ભાઈ ત્યાં જઈને એમને રમવા મળે, આજે એ જ ગ્રાઉન્ડ ઉપર એ જ પિચ ઉપર અમારા પ્લેયર રમ્યા છે. તો એનો હું તમને બયાન કરી શકતો નથી. એ લોકોનો જે રિએક્શન હતો, અમુક પ્લેયર તો અમારા જે લોકો આવ્યા હતા એ ગ્રાઉન્ડ ઉપર જઈને 2 મિનિટ માટે તો આમ એકદમ મૂર્તિ બની ગયા હતા કે એ જેવી રીતે અમે કંઈક સ્વપ્ન જોઈ રહ્યા છીએ. આજે એ લોકોનો સ્વપ્ન પૂરો થયો અને એ લોકોએ એનો ભરપૂર ફાયદો ઉઠાવ્યો અને ઇંગ્લેન્ડને 3-2થી માત આપીને એમ લોકોને પાછું મોકલે. ચલો, કદાચ ગુરનામ નહીં કહી શકે કે કેવો ભાવ, તો આપણે સાંભળીએ વિક્રાંત કેનીને, ભારતના કેપ્ટન, એમનું શું કહેવું છે. એ તો મેચ જીત્યા પછીની ટિપ્પણી છે, પણ એ પણ ઓવરઓલ તમે જોવા જાઓ, તે વોઝ વેરી મચ ચાર્જ, અને ક્યાંક એમ લાગ્યું કે એક બહુ જ મોટી જગ્યાએ અમે રમ્યા છીએ, એનું સેટિસ્ફેક્શન ક્યાંક એના ચહેરા પર જોવા મળ્યું. આવો સાંભળીએ વિક્રાંતને. नहीं ऐसे मैं सेटिस्फाई नहीं हूँ, क्योंकि जो टीम का बॉन्डिंग है उसके हिसाब से हम लोग ने 5-0 से लीड लेना चाहिए था, लेकिन आज 3-2 से हार गए हम लोग. इंडिया लीड लिया है लेकिन 2 मैच हार गए, वो उसका बुरा लग रहा है, क्योंकि हारने से अपने को अपनी असलियत मालूम पड़ती है कि क्या करना चाहिए, क्या अच्छा होना चाहिए, क्या कर सकते हैं. वो अपनी एबिलिटी पे काम करना पड़ेगा, उतना तो अच्छा बेहतर करेंगे. बहुत अच्छा रहा, क्योंकि वो सपना रहता है नरेंद्र मोदी स्टेडियम, जो इधर इंडिया ऑस्ट्रेलिया का फाइनल मैच हुआ था,
और जो वर्ल्ड का लार्जेस्ट स्टेडियम है, तो उधर खेलने का मौका मिलना बहुत एक खुशनसीबी हमारी। और इतना स्टेडियम में जो क्राउड का आवाज़ आ रहा था वो बहुत लाजवाब था। गुजरात एसोसिएशन का बहुत बहुत धन्यवाद। बहुत अच्छा क्रिकेट देंगे क्योंकि बहुत अच्छा क्रिकेट दे रहे हैं लड़के लोग। दिव्यांग प्लेयर ऐसे आ रहे हैं, किसी का एक हाथ नहीं है, किसी का एक पैर नहीं, लेकिन जो एबिलिटी दिखाते हैं वो डिसेबिलिटी होके भी वो अपने 100% दे रहे हैं वो लोग। तो उसके लिए कहीं ना कहीं एक अप्रोच अच्छा आ रहा है। तो भाई सर व्हील चेयर क्रिकेट जैसे हम सब इंस्पिरेशन लेते हैं दूसरे से, क्योंकि हर कोई सिखाता है। देखो अभी उधर डांस चालू है, वो व्हील चेयर पे डांस कर रहे हैं। किधर ना किधर एक इंस्पिरेशन है कि अच्छा कर सकते हैं हम लोग। तो दिव्यांग प्लेयर्स को आगे आने के लिए मैं बहुत अपील करूँगा कि आप आगे आओ, अच्छा खेलो, देश का नाम आगे बढ़ाओ। દીપનભાઈ, તમે તો ટુર્નામેન્ટ ડાયરેક્ટર હતા, એટલે જે પ્રમાણે વિક્રાંતે શું કીધું એ તો આપણે ચોક્કસ જાણીએ છીએ, પણ તમે ઇંગ્લેન્ડની ટીમની પણ સતત સાથે હતા. ઓવરઓલ જો એમનું ઓપિનિયન જોવામાં આવે તો સમગ્ર ટુર્નામેન્ટ અથવા તો વ્યવસ્થા અથવા તો મેચો જે રમાઈ, એક મેદાનો, શું હતો એમનો જનરલ ઓપિનિયન શું હતો જે ઓફિશિયલ્સ એના આવ્યા હતા એમનો? એક જ શબ્દમાં કહીએ તો ખૂબ જ સરસ. ઇંગ્લેન્ડની ટીમ ખૂબ જ સેટિસ્ફાઈડ હતી આ બધા અમારા પ્રયત્નોથી, કારણ કે અમે પણ 2019માં જ્યારે ઇંગ્લેન્ડમાં ગયા અને 5 નેશન સિરીઝ રમીને આવ્યા, ભારત આપણે ત્યારે એ વખતે પણ ચેમ્પિયન થયું હતું. આઈ વોઝ ધેર એઝ એન ઓફિશિયલ. તો એ વખતની ત્યાંની પણ બધી વ્યવસ્થા મેં જોઈ હતી, ત્યાંના ગ્રાઉન્ડ્સ મેં જોયા હતા. તો કમ્પેર ટુ દેટ આપણે એમને બહુ જ સારી ફેસિલિટીઝ આપી હતી, બહુ સરસ ગ્રાઉન્ડ રમવાના આપ્યા અને સારામાં સારી હોટલ્સમાં એમને એકોમોડેશન આપ્યું હતું. એટલે ઓબ્વિયસલી એમનું ટીમ મેનેજમેન્ટ, એમનો સપોર્ટ સ્ટાફ બધા આપણી દરેક ફેસિલિટીઝથી ખૂબ જ ખુશ હતા. અને ખાસ કરીને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ જે એક સપનું હોય નોર્મલ લોકોને પણ રમવા માટેનું, તો આ તો ફિઝિકલી ડિસેબલ માટેની એક ઇવેન્ટ થઈ ગઈ. તો એ સપનું સાકાર થયું અને ખાસ તો ઇંગ્લેન્ડના પ્લેયર્સ માટે કે એમને આવી ઓપોર્ચ્યુનિટી મળી નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમવાની, એના કારણે લોકો ખૂબ જ ખુશ હતા. આવો સાંભળીએ ઇંગ્લેન્ડના કેપ્ટન શું કહે છે. હી વોઝ વેરી હેપી. મેં જ્યારે એની સાથે વાત કરી, વોઝ વેરી હેપી અને હી હેઝ એન્જોયડ ધ ટુર્નામેન્ટ. આવો સાંભળીએ. Gutted. Obviously, we're all winners in this squad. I'm really disappointed how the series have gone. To lose 3-2 is disappointing, but I'm also really proud of the lads. We've pushed them hard as a squad. We've gone to some uncomfortable places in training, but to have lost this series already before today and then come back here and put in a performance like that showed a lot of ticket from the boys and a lot of bottle. And as a captain for the first time, I'm so proud of the squad, and I can't wait to sort of get back. Over to India, hopefully, or India come to us, wherever the international game goes next, and hopefully challenge again and try and flip that scoreline round. Yeah, it's a dream come true for some of the lads. For most of the lads, we've all gone through something that nearly stopped us playing cricket, that nearly took it away from us without our permission, kind of thing. So to come here and play at the biggest stadium in the world's a dream come true, and to have a few spectators and the kids, and they created some noise as well. So it was a really enjoyable day, and like I say, I'm really proud of the lads, how they've handled today and how they've come back and made the series 3-2. દીપનભાઈ, એઝ લોંગ એઝ એમની જે વાત હતી એ પણ જોરદાર હતી. કહેવાનો મતલબ એ હતો કે એમને પણ એટલો આનંદ હતો કે આ મેદાન ઉપર એ લોકો રમ્યા. સવાલ અહીંયા એ થાય છે કે ભારતીય ટીમને તૈયાર કેવી રીતે કરાય, નંબર 1. સિલેક્શન કેવી રીતે થયું, નંબર 2. ટ્રેનિંગ કેમ્પ કઈ જગ્યાએ થયો, નંબર 3. અને ઓવરઓલ ફિઝિકલ ડિસેબિલિટી ટુર્નામેન્ટમાં કઈ જગ્યાએ ક્યાં એમ લાગ્યું કે આ ખેલાડી ફિઝિકલી ડિસેબલ છે? કારણ કે હું તો સમગ્ર મેચ દરમિયાન હતો, મને તો ક્યાંય એવું લાગ્યું નહીં. દીપનભાઈ? ચોક્કસ. ખાસ તો આજે આપણી ટુર્નામેન્ટ આખી ટોટલ રમાઈ એનું સિલેક્શન, કે ભારતીય ટીમનું સિલેક્શનની વાત કરીએ તો આ અમારી ફિઝિકલ ડિસેબિલિટી ટુર્નામેન્ટ આખા વર્ષ દરમિયાન થ્રુઆઉટ રમાતી હોય છે. છેલ્લે હમણાં 2 મહિના પહેલાં ઉદયપુરમાં રમાઈ, એ પહેલાં હૈદરાબાદમાં રમાઈ. તો આખા વર્ષ દરમિયાન આ ટુર્નામેન્ટ્સ ચાલતી હોય છે. ટ્રાયંગ્યુલર સિરીઝ, બાયલેટરલ સિરીઝ, ઇન્ટરસ્ટેટ સિરીઝ, ઇન્ટરઝોનલ સિરીઝ. તો આ દરેકના પરફોર્મન્સ ઉપરથી અમે ઇન્ડિયા ઇંગ્લેન્ડની બાયલેટરલ સિરીઝ માટે 20 જણની સ્કોડ તૈયાર કરી. આ આખી સ્કોડને અમે નાગપુરમાં લગભગ 10 થી 12 દિવસનો કન્ડિશનિંગ કેમ્પ રાખ્યો.
જ્યાં સારામાં સારા કોચ જે રાજસ્થાન રોયલ્સના કોચ છે શ્રી ઝાલાણી, રોહિત ઝાલાણી, એમના ગાઈડન્સ નીચે આખી ટીમ તૈયાર થઈ. 12 દિવસનો એમનો કન્ડિશનિંગ કેમ્પ થયો. ત્યાં સારું છોકરાઓએ સરસ પરફોર્મ કર્યું અને એનું પરફોર્મન્સ અને ત્યાંના કેમ્પની જે અસરો એ આપણે આ બાયોલેટર સિરીઝમાં દેખાઈ કે ભારત 3-2ની માર્જિનથી સિરીઝ આપણી જીતી. ચેતનભાઈ, કયા હાઇલાઇટેડ ખેલાડીઓ કહી શકાય? મારી દ્રષ્ટિએ તો ભારતની પૂરી ટીમ હાઇલાઇટેડ ટીમ હતી. બધા જ પ્લેયર્સ સરસ હતા. છતાં પર્ટિક્યુલર નામ આપણે આપીએ તો ભારતના કેપ્ટન વિક્રાંત કેની, કાશ્મીરના લેફ્ટ આર્મ સ્પિનર આપણે જે ઓપન કરે છે બોલિંગ, આમિર હસન, રાધિકા પ્રસાદ, આ બંને બહુ જ સરસ. આઈ થિંક તમે પણ એનાથી ઇમ્પ્રેસ થયા હતા. કોમેન્ટ્રી દરમિયાન તમે પણ કહેતા હતા કે એકદમ નોર્મલ પ્લેયર્સ જેવી ઇન આઉટ બોલિંગ કરે છે એ રીતે જ આ છોકરાઓ બોલિંગ કરતા હતા. અને ફિલ્ડિંગ એટેમ્પ્ટ એકદમ સરસ. ફિલ્ડિંગ એટેમ્પ્ટ જેવી તમને લાગે નહીં કે આ ફિઝિકલ ડિસેબલ્ડ પ્લેયર્સ દે આર પરફોર્મિંગ ઇન ધ ગ્રાઉન્ડ. કે હું તો એવું કહીશ કે કદાચ દે વેર મોર એબલ દેન અ એબલ પર્સન. એમનું જે એન્થુઝિયાઝમ, ડેડિકેશન જે તમને ગ્રાઉન્ડમાં દેખાય છે કે એમની આટલી જે ફિઝિકલ ડિસેબિલિટી છે એની બિયોન્ડ જઈને કે એને ઓવરકમ કરીને એ લોકોએ આટલું સરસ એફર્ટ્સ આપ્યા. એટલે ક્યાંય પણ એવું લાગે નહીં તમને કે કોઈ ફિઝિકલ ડિસેબલ પ્લેયર્સ ગ્રાઉન્ડમાં રમી રહ્યા છે. એટલે દરેકનું પરફોર્મન્સ સરસ, ખૂબ જ સરસ પરફોર્મન્સ હતું. ખાસ કરીને ઇંગ્લેન્ડ કેપ્ટન ફ્લિન કે જે મેન ઓફ ધ સિરીઝ રહ્યા, એમનું પણ પરફોર્મન્સ ખૂબ જ સરસ હતું. તો ખાસ કરીને આવા ખેલાડીઓ તૈયાર કરવા માટે અથવા તો એમની પાસે કંઈક તો છે, કંઈક આપણા કરતાં વધારે સારું છે. કોચ શું કહે છે એ જોઈએ. આવો સાંભળીએ કોચ શું કહે છે. क्योंकि अब जाके बीसीसीआई के सपोर्ट से और जीसीए के सपोर्ट से इतना रिकॉग्निशन मिला है. इससे पहले इन लोगों ने बहुत स्ट्रगल किया है और मैंने वो जर्नी देखी है. 2017 से मैं जुड़ा हुआ हूँ उस क्रिकेट से और बहुत स्ट्रगल इन क्रिकेटर्स ने किया. लेकिन जो सपोर्ट बीसीसीआई और गुजरात क्रिकेट एसोसिएशन अब कर रही है और जिस प्लेटफॉर्म पे लेके आए हैं, मतलब मैं दोनों का तहे दिल से धन्यवाद बोलूँगा कि इतना अच्छा प्लेटफॉर्म दिया है और इस क्रिकेट को रिकॉग्निशन दी है. जुनून, जज्बा, डिटर्मिनेशन, स्किल्स, कहीं कोई कमी नहीं है. हम लोग बोलते हैं कि आदमी मेंटली स्ट्रांग होना चाहिए क्रिकेट खेलने के लिए. आपको आजकल मेंटल टफनेस ज़्यादा हो गई है. ये लड़के ऑलरेडी मेंटली टफ है क्योंकि जिस स्ट्रगल से आए हैं, जिस अपने आप से लड़के और सबसे अगेंस्ट ऑल ऑड जिस सबसे ऊपर आए, मेंटली बहुत टफ है और स्किल वाइज कहीं से कम नहीं है. आप जब मैचेस देखेंगे, जो प्लेयर्स देखेंगे, जो ऑलराउंडर्स, जो मीडियम पेसर्स, इवन वी गॉट अ वेरी गुड मीडियम पेस अटैक. तो कंप्लीट गुड पैकेज एंड आई एम क्वाइट श्योर यू विल डेफिनेटली एंजॉय दिस गेम्स. बिना पूरी फिजिकल एबिलिटी के भी उतना ही कम्पीट कर सकते हैं जितना नॉर्मल प्लेयर्स करते हैं. तो डेफिनेटली उन्होंने अपना एक्स्ट्रा टाइम दिया है उस चीज़ से ओवरकम आने के लिए. तो कहीं ना कहीं मैं उनसे कम बिल्कुल नहीं मानता. माइट बी दे आर फिजिकली डिसेबल बट दे आर मेंटली मच मोर एबल. हम लोग फेवरेट्स हैं. होम कंडीशंस और गुड ऑलराउंडर्स हमारी टीम को नॉट देते हैं. गुरनाम, चलो गुजरात की भी थोड़ी बात कर लेते हैं. आप सब लोग ने बहुत क्रिकेट खेला है, हमने भी देखा है. આપણે ગુજરાતના ખેલાડીઓની આપણે વાત કરીએ. ગુજરાતમાં ખાસ કરીને ડિસેબલ ખેલાડીઓ માટેની ટુર્નામેન્ટ્સ અથવા તો તમારું એસોસિએશન કઈ રીતે એમને આગળ લાવવામાં મદદરૂપ થશે? કારણ કે એક પેલું કહેવાય ને, એક સમજ આવી ગઈ છે કે આ પ્રકારનું ક્રિકેટ છે, આટલું સારું ક્રિકેટ રમે છે અને ઇન્ટરનેશનલ લેવલ સુધી આ ટુર્નામેન્ટ ગઈ છે. તો એનાથી થોડું તમારો એસોસિએશન બી ચાર્જ હશે અને જે ખેલાડીઓએ આ ક્રિકેટને જોયું છે એ પણ ચાર્જ હશે. તો કઈ રીતે તમે ગુજરાતના વધુને વધુ ખેલાડીઓ ટુર્નામેન્ટમાં રમે અથવા તો નેશનલ ઇન્ટરનેશનલ લેવલ રમે માટેના પ્રયત્નો કરશો? અશોકભાઈ, આજથી 5 કે 6 વર્ષ પહેલાં અમારે ખેલાડીઓ ભેગા કરવામાં બહુ તકલીફ પડતી હતી. પણ જેવી રીતે આ સોશિયલ મીડિયામાં આવ્યું અને ઇલેક્ટ્રોનિક મીડિયા છે અને પ્રિન્ટ મીડિયા છે, એના દ્વારા અમે લોકોએ એપ્રોચ કરી અને સોશિયલ મીડિયા અમને આમાં બહુ હેલ્પફુલ થયું છે કે જેવા જ કોઈ પણ ટુર્નામેન્ટ આવે છે, અમે જે અમારા મેમ્બરો છે એ લોકોને મેસેજ કરીએ છીએ અને સોશિયલ મીડિયા ઉપર જે તે અમે પોસ્ટ મૂકતા હોઈએ છીએ કે ભાઈ આ તારીખે આ જગ્યાએ આ ટુર્નામેન્ટ વિકલાંગો માટેની આયોજન થઈ રહી છે અને આમાં ભાગ લેવા માટે તમારે અહીંયા અમારું કન્ડિશન કેમ્પ છે અને એમાં આપણે મોટેરા સ્ટેડિયમની આજુબાજુમાં કે આપણે નવરંગપુરા સ્ટેડિયમ છે ત્યાં અમે લોકો એ લોકોનો કન્ડિશન કેમ્પ લઈએ છીએ. ત્યાં અમે એ લોકોનું ટ્રેનિંગ સેશન રાખીએ છીએ અને એમાંથી અમારી જે ટીમ હોય છે એમાંથી સારા 30 પ્લેયરનો અમે જે હોય છે પ્લેયરનો એક ટીમ બનાવી
અને એ ટીમ જે 30 જણોની હોય છે એ લોકોની વચ્ચે અંદર મેચ કરાવીએ છીએ અને એમાંથી જે સારા પરફોર્મર હોય છે એ લોકોને અમે છેલ્લી જે 16ની ટીમો છે એમાંથી પિક કરીને અને એ લોકોને આગળ અમે મોકલીએ છીએ. દીપેનભાઈ, એક નાનો સવાલ અને નાનો જવાબ. DCCI, BCCI, GCA અને બાકીની ઓથોરિટીઝ, આ દરેક લોકો સાથે કોર્ડિનેશન કેવું રહ્યું અને એમની મદદ તમને કેવી રહી? ખૂબ જ સરસ કોર્ડિનેશન આવ્યું. તો જ તમે જોવો છે કે આ જો કોર્ડિનેશન સારું હોય, આ ઇન્ટિગ્રેશન સારું હોય તો જ આ ટુર્નામેન્ટ આટલી સક્સેસ થઈ શકે. અને તમે પણ એના સાક્ષી રહો છો કે આ ટુર્નામેન્ટ સુપર સક્સેસ હતી, ગ્રાન્ડ સક્સેસ હતી. તો હું એના માટે DCCI જે અમારું ડિફરન્ટલી એબલ્ડ ક્રિકેટ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા, તેના પ્રતિનિધિ અમારા સેક્રેટરી શ્રી રવિકાંત ચૌહાણ, જોઈન્ટ સેક્રેટરી અભય પ્રતાપસિંહ, અમારા આધારસ્તંભ કહી શકાય એવા સુરેન્દ્ર લોહિયાજી, આ દરેકનો ખૂબ જ સપોર્ટ રહ્યો. GCAની વાત કરીએ તો અનિલભાઈ પટેલ, GCAના સેક્રેટરી, જયેશ શાહ સર, આ દરેકનો ખૂબ જ સપોર્ટ રહ્યો. અને ખાસ કરીને હું એ વસ્તુ એમ્ફેસાઇઝ કરીશ કે આટલા વર્ષોમાં કદાચ પહેલી વાર એવું થયું હશે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પણ અમારું એસોસિએટ પાર્ટનર બન્યું આમાં. અને આ સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી અમને ખૂબ જ સપોર્ટ રહ્યો. આના માટે હું મ્યુનિસિપલ કમિશનર શ્રી તથા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રીનો ખૂબ જ આભારી છું કે એમણે અમને આટલો સપોર્ટ આપ્યો અને ભવિષ્યમાં પણ આ રીતે જ અમને સપોર્ટ કરતા રહેશે તો અમે આનાથી પણ વધુ સારું દિવ્યાંગ બાળકો માટે કરી શકીશું. થેન્ક યુ વેરી મચ દીપેનભાઈ અને ગુરનામસિંહ, થેન્ક યુ ફોર જોઈનિંગ. કારણ કે આ એક એવો ઇસ્યુ હતો, એવો વિષય હતો કે જેની ઉપર ચર્ચા જરૂર. દોસ્તો, ક્યાંક ને ક્યાંક આ ક્રિકેટ એટલે કે ફિઝિકલ ડિસેબિલિટી ક્રિકેટ કદાચ હાસ્યા ઉપર ધકેલાઈ જાય ખરું, પણ જો તમે મેદાન પર હાજર રહીને કદાચ આ મેચ જીત્યો તો તમારો એક ખ્યાલ કદાચ ખોટો પડ્યો હોત. દે આર પ્લેઇંગ વિથ સચ એ એજાઇલનેસ અને એટલી જબરજસ્ત મેચ, એક મેચ નહીં 5 મેચો. બોથ ધ ટીમ્સ, ઇંગ્લેન્ડ એન્ડ ઇન્ડિયા, બોથ એ પ્લેડ ટેરિફિક ક્રિકેટ. એટલે હું માનું છું કે આ ક્રિકેટને પણ જે રીતે અત્યારે પ્રોત્સાહન GCA આપે છે, BCCI, GCA અને ખાસ કરીને DCCI એની સાથે કોર્ડિનેટ કરીને એક સારામાં સારો જેને કહેવાય કે એક 5 મેચોની શ્રેણી લાવવામાં સફળતા મેળવી છે. શ્રેણી પણ સફળ થઈ છે, એમને કોંગ્રેચ્યુલેશન તો આપણે ચોક્કસ કહી શકીએ, પણ સાથે સાથે આપણે બધાએ પણ જાગૃત થઈને આ ક્રિકેટને, આ ખેલાડીઓને, આ મહેનત કરનારા જે મેડલ જીતનાર ખેલાડીઓ છે એમને મદદ કરવી પડશે. આવો સાથે મળીને મદદ કરીએ.